હલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 12 સમાજશાસ્ત્રમાં ચેપ્ટર નંબર જે 4 આપણે ચાલુ છે એની આગળ છે એ ચર્ચા કરવાની છે. તો આગલા લેક્ચરમાં છે એ આપણે જોયું હતું કે અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. તો આ અન્ય પછાત વર્ગો છે એને માન્યતા અને અમલીકરણ છે અને કઈ કઈ જ્ઞાતિઓનો એમાં સમાવેશ કરવામાં આવેલો હતો એ આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે જે કાકા સાહેબ કાલેલકર છે એને 1953માં છે એ એક પંચની નિમણૂક એના અધ્યક્ષ હેઠે થઈ હતી. પછી આ પંચ છે એણે ઘણી બધી કાર્યવાહી કરી હતી પણ એની ભલામણ છે એ શું થયું હતું, નિષ્ફળ ગઈ હતી. પછી છે એ મંડલ પંચની 1979માં એની રચના કરવામાં આવી. કઈ પંચ? કમિશન મંડલ પંચ. હવે આ મંડલ પંચ છે એણે શું કર્યું હતું તો કે એણે છે એ બધી જ જ્ઞાતિઓ જે હતી અન્ય પછાત વર્ગોમાં કેવી કેવી જ્ઞાતિઓ આવે છે એના માટેની કાર્યવાહી ચાલુ કરી હતી. અને આ મંડલ પંચને છે એ 3 પ્રકારના કાર્ય છે એ સોંપવામાં આવેલા હતા. એ આપણે જોયું કે સામાજિક શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો ને જ્ઞાતિઓ હોય એને શું કરવાનું તો કે એના માપદંડો નક્કી કરવા, એના વિકાસ માટે કેવા કેવા પગલાઓ લેવા અને એને અનામત માટેની જોગવાઈઓ કેવી આપવી, આ 3 કાર્ય છે એ મંડલ પંચને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મંડલ પંચે છે એ કાર્ય પ્રમાણે શું કર્યું, માપદંડો પહેલાં નક્કી કર્યા. કેટલા માપદંડો? તો કે 4 માપદંડો આપેલા હતા. કયા કયા? તો કે સામાજિક માપદંડ છે, આર્થિક માપદંડ છે, શૈક્ષણિક માપદંડ છે અને જાતીય માપદંડ. આ બધા માપદંડો એને છે એ નક્કી કર્યા. સામાજિક માપદંડમાં એને કોનો સમાવેશ કર્યો હતો તો કે રાષ્ટ્રીય આવક જે બધી છે એના કરતાં ઓછામાં ઓછા કેટલા ટકા, 25%થી નીચેના જે વ્યક્તિઓ હોય, કાર્ય કરતા હોય, જેની સ્ત્રીઓ છે એ શું કરતી હોય તો કે શ્રમજીવીઓ હોય, આ બધા સામાજિક માપદંડોમાં એનો સમાવેશ કર્યો હતો. પછી શૈક્ષણિક માપદંડમાં કોનો સમાવેશ થયો હતો તો કે શૈક્ષણિક માપદંડો છે એમાં જે લોકો છે એ 14 વર્ષથી નાના હોય એવા બાળકો છે એ શું કરતા હોય તો કે ભણવા છે એ શાળાએ ગયા ન હોય અથવા અધવચ્ચેથી છે એ શાળાઓમાંથી બાદ થઈ ગયા હોય, આ બધા શૈક્ષણિક માપદંડોમાં સમાવેશ કર્યો હતો. અને આર્થિક માપદંડોમાં કોનો સમાવેશ થયો હતો તો કે આર્થિક માપદંડો છે એમાં રાષ્ટ્રીય આવકની જે 25% હોય એ 25%થી ઓછી આવક ધરાવતા લોકો, જેને કાચું મકાન હોય, ભાડાના મકાનમાં રહેતા હોય, આવા બધેનો સમાવેશ છે એ આર્થિક માપદંડમાં કરવામાં આવેલો હતો. હવે ત્યારબાદ છે એ આ મંડલ પંચ છે એની ભલામણ છે એ કરવામાં આવી 1981માં અને 1982માં એનો જે અહેવાલ છે એ મોકલવામાં આવ્યો હાઈકોર્ટને. પછી એનો શું કરવામાં આવ્યો, અમલ અને પ્રત્યાઘાત કેવી રીતે થયું તો કે 13 ઓગસ્ટ 1981 છે એમાં હાઈકોર્ટે છે એ આ પંચે રજૂ કરેલા અહેવાલને શું કરવામાં આવ્યો, મંજૂર કરવામાં આવ્યો. અને જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો એને 27% અનામત છે એ આપવામાં આવેલી હતી. ત્યારબાદ એમાં ઘણા બધા વિરોધ થયા, ત્યારબાદ એમાં સુધારા વધારા કરી અને ત્યારબાદ છેલ્લે છે એને શું કરવામાં આવ્યો, હાઈકોર્ટ દ્વારા એનો ચુકાદો છે એ કરવામાં આવ્યો. એટલે ચુકાદો છે એ શું રાખ્યો, માન્ય છે એ રાખવામાં આવ્યો. હવે આપણે છે આજે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો છે એ કેટલા છે અને ગુજરાતમાં અન્ય પછાત વર્ગોનું અમલીકરણ છે એ કેવી રીતે કરવામાં આવ્યા. એટલે બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જુદા જુદા જ્ઞાતિઓ અને જુદા જુદા વર્ગનો જેનો પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવે, કેવા લોકોનો સમાવેશ કરવામાં આવે એના માટે 1972માં ગુજરાતના હાઈકોર્ટના નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ કોણ તો કે શ્રી M.R. બક્ષી, આના અધ્યક્ષ હેઠળ એક સમિતિ છે એની રચના છે એ કરવામાં આવી. અને એ સમિતિ છે એ પંચનું નામ શું આપવામાં આવ્યું, બક્ષી પંચ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું, બક્ષી પંચ. આ બક્ષી પંચની શું કરવામાં આવી, નિમણૂક છે એ કરવામાં આવી. ક્યારે? 1972માં ગુજરાત હાઈકોર્ટના જે નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ અને કાયદાના અધ્યક્ષ હતા એ, બરોબર, કોણ તો કે A.R. બક્ષી.
એના અધ્યક્ષ હેઠળ એક સમિતિ છે એની શું કરવામાં આવી, રચના કરવામાં આવી. અને આ સમિતિ કે પંચને શું નામ આપવામાં આવ્યું, બક્ષી પંચ, જે આપણે અન્ય પછાત વર્ગમાં સમાવેશ થાય. આ બક્ષી પંચ છે એ નામ તરીકે ઓળખવામાં આવ્યું. પછી તો કે આ બક્ષી પંચ છે એ નિષ્ણાંત વ્યક્તિઓની એક સમિતિ રહી છે. અને એ નિષ્ણાંત વ્યક્તિમાં તો કે આ સમિતિમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી એવા આઈપી દેસાઈનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. કે જે બક્ષી પંચે સમિતિ નિષ્ણાંત વ્યક્તિઓની સમિતિની નિમણૂક કરી. આ નિષ્ણાંત વ્યક્તિની સમિતિમાં કોનો સમાવેશ થયો તો કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા એવા સમાજશાસ્ત્રી આઈપી દેસાઈ, એનો સમાવેશ છે એ આ સમિતિમાં કરવામાં આવ્યો. હવે એણે શું કર્યું તો કે આઈપી દેસાઈએ આ ટેકનિકલ એરિયા કન્સ્ટ્રક્શન તરીકે એને માનદ સેવા છે એ આપેલી હતી, કે જેનો સમાવેશ નિષ્ણાંત સમિતિમાં કરવામાં આવ્યો. ત્યારબાદ છે શું કરવામાં આવ્યું તો કે આ પંચ કે જે સમિતિની રચના કરવામાં આવી એના દ્વારા કઈ કઈ જ્ઞાતિઓ અને કયા કયા વર્ગો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એનો સમાવેશ કરી અને નક્કી છે એ કરવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના જે તાત્કાલીન તારાબેન પટેલ અને એની ટીમ, એણે પણ છે એ ઘણું બધું યોગદાન એમાં આપેલું હતું. કે આજે પંચને નિષ્ણાંત વ્યક્તિઓની સમિતિ રહી છે એમાં કઈ કઈ સામાજિક અને આર્થિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં કોનો સમાવેશ કરવો એના માટે આ સમિતિ અને એના સિવાયના ગુજરાત યુનિવર્સિટીના જે સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ છે જે તારાબેન પટેલ, એ અને એની ટીમે છે એમાં ઘણું બધું મહત્ત્વનું યોગદાન છે એ આપેલું હતું. ત્યારબાદ શું કહે તો કે આ જે પંચ છે, આ જે સમિતિ છે, આ સમિતિએ વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ છે એ કરી. એટલે બક્ષી પંચ છે એણે શું કર્યું તો કે એણે વિવિધ પ્રકારના જે પ્રશ્નો હતા લોકોના, એ પ્રશ્નો છે એ સાંભળ્યા. પછી કેવી કેવી જ્ઞાતિઓ છે એ પછાત વર્ગમાં સમાવેશ કરવો કે નહીં, આ બધું એની એક તારણ કાઢ્યું. અને એણે કેટલા ધર્મની તો કે આ વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓ, કેટલી જ્ઞાતિઓ આપી છે, 82 જ્ઞાતિઓનો એની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં છે એ ગણવાનું નક્કી કરેલું હતું. એટલે આવી રીતે 82 જ્ઞાતિઓનો સમાવેશ છે એ કેમાં થાય, શૈક્ષણિક અને સામાજિક રીતે પછાતપણામાં છે એ કરવામાં આવે છે. ત્યારબાદ શું કહે તો કે ત્યારબાદ પછી 1976માં અહેવાલ મુજબ, કે જે અહેવાલ છે એ પછી રજૂ કરવામાં આવ્યો. 1976નો જે અહેવાલ હતો, આ અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે ને છે એ પાછો શું કરવામાં આવ્યો, સુપરત છે એ કરવામાં આવ્યો. એટલે આ લોકોએ આ બક્ષી પંચે જે 82 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે એનો આખો અહેવાલ એણે 1976માં ગુજરાત સરકારને શું કર્યો, એને પરત છે એ કરી દીધો. ગુજરાત સરકારે શું કર્યું તો કે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે શ્રી રાણેના અધ્યક્ષ પદ હેઠળ એક પંચ કે સમિતિની છે એ રચના કરવામાં આવી. અને જેને શું કહીએ તો કે જેને રાણે પંચ કહેવામાં આવે, રાણે પંચ તરીકે ઓળખવામાં આવે. હવે આ રાણે પંચ કે રાણે સમિતિ છે એનું કાર્ય શું હતું તો કે એનું કાર્ય છે એ કઈ કઈ જ્ઞાતિમાં કયા કયા લોકો છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું છે એ નક્કી કરવાનું કાર્ય છે એ અધ્યક્ષ જે આ સમિતિ છે, આ પંચ રાણે પંચ, એને આ કાર્ય છે એ સોંપવામાં આવેલું હતું. ત્યારબાદ શું કહે તો કે ત્યારબાદ ગોપાલકૃષ્ણ કમિશન અને સુગનાબેન ભટ્ટ કમિશન છે એનો પણ સમાવેશ છે એ કરવામાં આવે. એટલે એણે છે એ ક્યારે તો કે 2004 સુધી લગભગ 135 જ્ઞાતિઓ છે એ કેમાં આવતી હતી, અન્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, એમાં સમાવેશ છે ક્યારે તો કે 2004 સુધીમાં 135 જ્ઞાતિઓ હતી.
અત્યારે લગભગ કેટલી છે તો કે અત્યારે લગભગ 145 જ્ઞાતિઓ છે કે જેનો સમાવેશ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણામાં સમાવેશ છે એ કરવામાં આવે છે. એટલે જે ગોપાલકૃષ્ણ કમિશન ને સુગનાબેન ભટ્ટ કમિશન છે એણે શું કર્યું તો કે એણે આ નક્કી કર્યું. રાણે પંચને જે કાર્ય સોંપવામાં આવ્યું હતું, કયું કાર્ય હતું કે કયા લોકો છે એ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે, હકીકતે એ લોકોને શોધવાનું કાર્ય છે ને એ આ પંચને આપ્યું હતું. હવે જે નક્કી કરવામાં આવ્યા જ્ઞાતિઓ, કેટલી જ્ઞાતિઓ તો કે 82 જ્ઞાતિઓને નક્કી કરવામાં આવી હતી. હવે આ જ્ઞાતિઓ જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે એને અંગ્રેજીમાં શું કહેતા તો કે આપણે અત્યારે કહીએ છીએ SCBC, બરોબર. SCBC છે એ કહેવામાં આવે કે જે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ, બરોબર. જે સામાજિક શૈક્ષણિક ને આર્થિક રીતે પછાત વર્ગમાં જેનો સમાવેશ કરવામાં આવે અને અંગ્રેજીમાં SCBC આપણે કહીએ કે એજ્યુકેશનલ સોશિયલી એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસીસ, એનો સમાવેશ છે એ આ 82 જ્ઞાતિઓમાં કરવામાં આવ્યું. એટલે ગુજરાત સરકારે જે 82 જ્ઞાતિઓનો સમાવેશ SCBCમાં કર્યો છે એ 82 જ્ઞાતિઓને 27% લેખે અનામત છે એ જાહેર કરી. શૈક્ષણિક બાબત છે, નોકરી બાબત છે, બીજી કોઈ બાબતોમાં 27% લેખે અનામત છે એ આપવામાં આવી. ત્યારબાદ એવું કહે છે કે જે લોકોનો સમાવેશ કેમાં તો કે આમાં SCBCમાં નથી કરવામાં આવ્યા એ લોકોએ પણ છે પોતાને અનામત મળે એવી ભલામણ અને એવી માંગ છે એ કરવામાં આવી, પણ એની ભલામણ છે એ સ્વીકારવામાં આવેલી ન હતી. એટલે ક્યારે 2004 સુધીમાં 135 જ્ઞાતિઓ હતી કે જેને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એ હતી, અને અત્યારે લગભગ કેટલી જ્ઞાતિઓ 145 જ્ઞાતિઓ છે જે સામાજિક અને આર્થિક રીતે શું છે પછાતપણું ધરાવે છે. એટલે એમાં છે એ આટલી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો ને આ જ્ઞાતિઓને રોજગાર અને નોકરી માટે છે અત્યારે 27% લેખે અનામતની જોગવાઈ છે એ રાજ્ય સરકારે છે એ કરી આપેલી છે. એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને એના સિવાયના કયા લોકો છે કે જેમનો સમાવેશ છે એ અન્ય પછાત વર્ગમાં કરવામાં આવે તો આ ગુજરાતમાં અન્ય પછાત વર્ગ છે એ આવી રીતે છે એ અમલમાં આવ્યો. કેવી રીતે તો કે 1972થી લઈ ગુજરાતના જે હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ છે કે જે કાયદા પંચના અધ્યક્ષ હતા એવા શ્રી AR બક્ષી કે જે આપણે બક્ષી પંચ કહેવાય, એના અધ્યક્ષ હેઠળ જે સમિતિ રચી એનું નામ શું આપવામાં આવ્યું? બક્ષી પંચ નામ આપવામાં આવ્યું. હવે આ બક્ષી પંચે નિષ્ણાંતોની એક સમિતિ રચી. આ સમિતિમાં કોનો સમાવેશ થાય તો કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના જે સમાજશાસ્ત્રી કહેવાય IP દેસાઈ, એનો સમાવેશ એમાં કરવામાં આવ્યો. એણે શું કર્યું તો કે ટેકનિકલ એરિયા કન્સ્ટ્રક્શન તરીકે એણે છે એ માનવ સેવા છે એ આપી. પછી ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના જે અધ્યક્ષ છે તારાબેન પટેલ અને એની ટીમ, એણે પણ છે એ ઘણું બધું યોગદાન, મહત્ત્વની ભૂમિકા એણે એમાં આપી. અને આ જે પંચ છે બક્ષી પંચ, એણે શું કર્યું તો કે બધાની ભલામણો છે એ સાંભળી, લોકોની કેવા લોકો આખું એક અહેવાલ તારણ છે એ કાઢ્યું અને એ તારણ અને અહેવાલ પછી એણે 82 જ્ઞાતિઓનો છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી અને ગુજરાત સરકારને એની 1976માં આ અહેવાલ છે એ સુપરત કર્યો. પછી ગુજરાત સરકારે શું કર્યું તો કે ગુજરાત સરકારે 1981માં જે સામાજિક ને આર્થિક રીતે પછાતપણું છે એ નક્કી કરવા માટે આ રાણેના અધ્યક્ષ હેઠળ છે એ રાણે પંચની છે એ નિમણૂક કરવામાં આવી. આ રાણે પંચનું કામ શું હતું તો કે સામાજિક અને આર્થિક પછાતપણું કોણ ધરાવે છે એ નક્કી કરવા માટે આ પંચ છે એની નિમણૂક થઈ. એને અંગ્રેજીમાં જે સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે, અંગ્રેજીમાં શું આપણે કહીએ SCBC કે જે સોશિયલી અને એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસમાં છે એ આવતા હોય. ત્યારબાદ ગોપાલકૃષ્ણ કમિશન અને સુગનાબેન કમિશન, આ બેયનો પણ એમાં શું કરવામાં આવ્યો? સમાવેશ છે એ કરવામાં આવ્યો. એટલે એ એવું કહે છે કે 2004 સુધી લગભગ 135 જ્ઞાતિઓ હતો જેનો સમાવેશ આમાં કરવામાં આવ્યો.
અને એના પછી છે અત્યારે લગભગ કેટલી 145 જ્ઞાતિઓ છે જેનો સમાવેશ આમાં કરવામાં આવ્યો, અને જેનો સમાવેશ છે એ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાતપણામાં સમાવેશ કરવામાં આવ્યો. એ લોકોને શું કરવામાં આવ્યું તો કે ગુજરાત સરકારે છે શૈક્ષણિક સંસ્થાઓમાં, રોજગારીમાં, નોકરીઓમાં 27% લેખે અનામત છે એ આપવામાં આવી. એના સિવાયના જેનો સમાવેશ છે આમાં નહોતો કરવામાં આવ્યો કેમાં તો કે એસીબીસીના ક્રિમિયલેશનમાં જે લોકોનો સમાવેશ કરવામાં નથી આવ્યો એ લોકોને 27% અનામતનો લાભ છે એ આપવામાં આવેલો નથી. એ લોકોએ શું કર્યું હતું તો કે ભલામણ કરેલી હતી પણ એની ભલામણ છે એ સ્વીકારવામાં આવી નહોતી. એવી જ્ઞાતિઓ જેનો સમાવેશ આમાં કરવામાં આવ્યો નથી, એસીબીસીમાં, એવી જ્ઞાતિઓને 27% લેખે અનામત છે એ આપવામાં આવેલી નથી. એટલે ગુજરાતમાં આવી રીતે છે એ એસીબીસી જે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે એનો સમાવેશ આવી રીતે કરવામાં આવ્યો. હવે આપણે છે એ બંધારણમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક પછાતપણું છે એ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું એ છે એ આપણે જોઈએ. હવે છે એ ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત સમૂહો એમાં કોનો સમાવેશ થાય અને બંધારણમાં કેવી જોગવાઈઓ છે એ આપેલી છે એ આપણે જોવાનું છે. એટલે ભારતનું બંધારણ આપણે બધાને ખબર જ છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે જે BR આંબેડકર કહેવામાં આવે કે જેણે બંધારણ છે એનું શું કર્યું, અધ્યક્ષ હેઠળ એની સમિતિ રચી અને એનું અધ્યક્ષ છે એ ઘડ્યું. એટલે ભારતના બંધારણના ઘડવૈયા છે એ કહેવામાં આવે. કોણ? ડૉક્ટર BR આંબેડકર, એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે જેણે બંધારણીય એક ભારત છે આ ભારતનું બંધારણ ઘડવા માટે એણે ભારતને એક સર્વભૌમત્ય અને બિનસંપ્રદાય બનાવવા માટે એણે ઘણી બધી મહત્ત્વની ભૂમિકા છે એ ભજવેલી છે કે જેના કારણે ભારતના નાગરિકો છે એને બંધુત્વતા, સમાનતા અને એક સરખા હક મળી રહે એના માટે એણે આ સમિતિ રચી અને આ સમિતિના અધ્યક્ષ બની અને ભારતનું શું કરવામાં આવ્યું, બંધારણ છે એણે ઘડ્યું હતું. હવે ભારતના બંધારણમાં અમુક વર્ગના અને અમુક જ્ઞાતિઓને લાભ મળે એના માટે એણે જોગવાઈઓ કરેલી હતી. તો કેવા જ્ઞાતિઓને જે વર્ગો છે કે જેણે લાભ છે એ મળે તો આપણે ખબર જ છે કે પહેલું છે એ અનુસૂચિત જાતિ, બીજું છે એ અનુસૂચિત જનજાતિ અને ત્રીજું છે સામાજિક અને આર્થિક કે શૈક્ષણિક પછાત. આ 3 વર્ગો છે જેનો સમાવેશ છે એ બંધારણમાં કરવામાં આવ્યો લાભ મેળવવા માટે. આના સિવાય છે એ કોઈ લઘુમતી જ્ઞાતિઓ છે જેનો સમાવેશ છે એ કરવામાં આવ્યો. એટલે બંધારણમાં આ 3 જ્ઞાતિઓ છે જેનો સમાવેશ કરવામાં આવ્યો કે એને લાભ મળે એની જોગવાઈઓ છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે છે એ કરવામાં આવી હતી. હવે આપણે બંધારણ અને અનુસૂચિત જાતિ છે એ જોવાનું છે કે બંધારણમાં અનુસૂચિત જાતિઓને કેવી કેવી જોગવાઈઓ છે એ આપવામાં આવેલી છે. તો બંધારણમાં અનુસૂચિત જાતિઓને નીચે પ્રમાણે આ બધી જોગવાઈઓ આપી છે. આ જોગવાઈઓ એને મળેલી હતી. કેવી જોગવાઈઓ? તો કે બંધારણની જોગવાઈ કલમ 14 થી લઈ 17, 46, 330, 32, 34 અને 35. આ 35 આ સુધીની બધી જ કલમો આપેલી છે. આ કલમમાં શું છે તો જોઈએ. કલમ 14માં બંધારણની જોગવાઈઓમાં 14 નંબરની કલમમાં કોના માટે, અનુસૂચિત જાતિઓ માટે કાયદા સમક્ષ શું આપવામાં આવી, એને સમાનતા છે એ આપવામાં આવી. ત્યારબાદ કલમ 15 છે કે જેની એમાં શું જોગવાઈ કરવામાં આવી તો કે અનુસૂચિત જાતિઓના લોકોને જે જન્મ, જ્ઞાતિ, લિંગ એના કારણે જે ભેદભાવ હોય આ ભેદભાવનો નિષેધ કરવામાં આવ્યો. પછી તો કે કલમ 16 આપી છે એમાં કેવી જોગવાઈઓ કરવામાં આવી તો કે એમાં જાહેર નોકરીઓની બાબતમાં બધાને શું આપે, સમાન તક, એટલે તકની સમાનતાની જોગવાઈ છે એ કરવામાં આવી. અને કલમ 17માં શું કીધું, અસ્પૃશ્યતા નાબૂદી,
કે જે પ્રથાઓ હતી એનું શું કરવામાં આવ્યું, નાબૂદ કરવામાં આવી. કલમ 46 એટલે કે 14, 15, 16 ને 17 એ શું આપી છે તો કે કાયદાથી લઈ અને અસ્પૃશ્યતા નાબૂદી સુધી આપેલું છે કે જન્મ અને જ્ઞાતિમાં એને જે ભેદભાવ હોય એ ભેદભાવ છે એને દૂર કરવો. પછી 14ની કલમમાં કાયદા સમક્ષ સમાનતા આપે, 16ની કલમમાં નોકરી બાબતમાં બધાને સમાન તક આપે અને 17માં શું કહે, અસ્પૃશ્યતા નાબૂદી. હવે 46ની કલમમાં શું કહે છે તો કે 46 કલમની જોગવાઈ એવી આપી છે કે જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એસીબીસી આ લોકો છે એના હિતોની અભિવૃદ્ધિ છે એ કરવી. કેમાં તો કે બંધારણની કલમ 46માં જોગવાઈ આપેલી છે. પછી કલમ 330માં શું આપ્યું તો કે લોકસભામાં આ લોકોની બેઠક છે એ અનામત આપવી. કોની તો કે એસીબીસી, પછી એસસી, એસટી અને એસી આ લોકો જે આપેલા છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત આ લોકોને કેમાં લોકસભામાં અનામત બેઠકો આપવી. કેમાં તો કે કલમ 330ની જોગવાઈમાં. પછી કલમ 332માં શું આપ્યું તો કે રાજ્યની વિધાનસભામાં એને અનામત બેઠકો આપવાની હોય. જે હમણાં 27% અનામત આપ્યું એમાં લોકસભાની જે ચૂંટણી કે લોકસભા હોય એમાં અને રાજ્યની વિધાનસભામાં આ બેમાં છે એને શું આપવાની હોય, અનામત બેઠકો છે એ મળે છે. કોને તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને જે એસીબીસી છે એ કહેવામાં આવે એટલે સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એને. કલમ 334માં શું કહે તો કે રાજકીય અનામત બેઠકો જે આપી છે એના 70 વર્ષ પછી શું કરવામાં આવશે, અંત છે એ કરવામાં આવશે. કેમાં કલમ 334ની જોગવાઈમાં. અને કલમ 335ની જોગવાઈમાં શું આપ્યું તો કે એસસી અને એસટીના સેવાઓ અને જગ્યાઓ માટે છે એ હકને દાવો છે એ કરવામાં આવશે. એટલે બંધારણની આ બધી જ કલમોમાં કોના માટે, અનુસૂચિત જાતિઓ માટે આટલી જોગવાઈઓ છે એ આપેલી છે. એટલે ભારતના બંધારણ અને એના માટે એસસી, એસટી અને એસસીબીસી, ઓબીસી જે કહેવાય એને કેવી કેવી જોગવાઈઓ છે એ આપવામાં આવેલી છે. તો કે ભારતના બંધારણમાં જે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ભારતનું બંધારણ છે એના ઘડવૈયા જે કહેવામાં આવે એણે આ લોકોને લાભ મળે એના માટે છે એ સમિતિ રચી અને આ લોકોને શું આપવામાં આવ્યો, લાભ આપવામાં આવ્યો. અને આ જોગવાઈઓ બધી છે એ કરવામાં આવી. ક્યાંથી લઈ તો કે 14, 15, 16 ને 17. પછી કલમ નંબર 46થી 33થી 32, 34 અને 35 આટલી કલમો આપી છે. એમાં કઈ કઈ જોગવાઈઓ આપી આપણે જોઈ કે 14 નંબરની કલમ ડાયરેક્ટ પહેલાં શું આપે તો કે કાયદા સમક્ષ સમાનતા છે એમાં એને મળે. 15માં તો કે એને જન્મ અને જ્ઞાતિમાં જે કાંઈ ભેદભાવ મળતો આ ભેદભાવ છે એ દૂર કરવા માટે છે. 16માં તો કે નોકરીઓ માટે છે એ શું મળે, સમાન તક મળે. 17માં અસ્પૃશ્યતા નાબૂદી કરવાની. 46માં તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે જે પછાત હોય એના હિતનું શું કરવાનું, અભિવૃદ્ધિ. 330ની કલમમાં શું આપ્યું છે તો કે લોકસભામાં આ લોકોની અનામત બેઠકો રાખવી. પછી 332માં તો કે રાજ્યની વિધાનસભામાં આ લોકોની અનામત બેઠકો રાખવી. પછી 334ની કલમમાં તો કે રાજકીય અનામતો જેને આપવામાં આવી બેઠકો અનામત રાખી એનો 70 વર્ષ પછી શું કરવાનો, અંત છે એ કરવામાં આવશે. અને છેલ્લે 35માં એવું કહે છે કલમ નંબર કે એસસી અને એસટીના સેવાઓ અને જગ્યાઓ માટે છે હક અને દાવો છે એ કરવામાં આવશે. એટલે બંધારણની આ કલમોમાં આવી જોગવાઈઓ છે એ રાખવામાં આવેલી હતી. એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ છે એસસી, એસટી અને એસસીબીસી આ લોકો જેનો સમાવેશ કરવામાં આવ્યો એ ગુજરાતમાં અને બંધારણમાં આવી રીતે એનો વિકાસ છે એ કરવામાં આવ્યો છે. હવે આપણે આના પછી બંધારણમાં અનુસૂચિત જાતિઓ છે એનો વિકાસ છે એ કેવી રીતે કરવામાં આવ્યો એ આપણે જોવાનું છે. એટલે આજનો લેક્ચરનો જે ટોપિક છે એ શું કરવામાં આવે, પૂરો કરવામાં આવે. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો જે કહેવાય સામાજિક શૈક્ષણિક રીતે પછાત જે ઓબીસી, એસસીબીસી છે એને કેવી રીતે માન્યતા મળી, પછી કેટલી જ્ઞાતિઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો, અત્યારે કેટલી જ્ઞાતિઓ છે. જ્યારે બક્ષી પંચે આ સમિતિ રચી ત્યારે 82 જ્ઞાતિઓનો એને સમાવેશ કર્યો હતો આમાં એસસીબીસીમાં.
પછી તો કે 2004 સુધીમાં 135 જ્ઞાતિઓ હતી અને અત્યારે લગભગ કેટલી છે એમાં વધારો થઈ અને 145 જ્ઞાતિઓ જે SCBCમાં છે એ સમાવેશ કરવામાં આવ્યો કે જેને 27% લેખે અનામતની જોગવાઈ છે એ આપવામાં આવેલી છે અને બંધારણમાં એને આટલી જોગવાઈઓ છે એની માન્યતા છે એ રાખેલી છે. એટલે આજનો જે આપણો આ ટોપિક હતો એ શું કરવામાં આવે, પૂર્ણ છે એ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આની અનુસૂચિત જાતિઓ છે એનો વિકાસ છે એ કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે. ઓકે.